નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, દેશના કરોડો પેન્શન ધારકો માટે સરકારે અતિ મહત્ત્વના એક અપડેટ્સ બહાર પાડ્યા છે મિત્રો. તો વિડીયોમાં આજે વિગતવાર જાણીશું કે મિત્રો પેન્શનને લગતા જે પેન્શનર છે, કરોડો પેન્શનર્સો જે દેશના રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના વિભાગ અંતર્ગત પેન્શન મળી રહ્યા છે, તેમના માટે સરકારે કયા નિયમોમાં ફેરફાર કર્યો છે અને સાથે જ મિત્રો આ નિયમોમાં ફેરફાર થવાથી પેન્શનર્સોની જે લાઈફ છે તેમાં સુધારો થવા જઈ રહ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે પેન્શનર્સો માટે, તે ગાઈડલાઈન અનુસાર મિત્રો હવે પેન્શનર્સોને કયો ફાયદો થશે. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો તમામ કર્મચારીઓ કે જેઓ પેન્શન યોજના મેળવી રહ્યા છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે. પેન્શનનો કમ્યુટેશન હિસ્સો હવે 12 વર્ષ પછી પુનઃસ્થાપિત કરવામાં આવશે અને કમ્યુટેશન ફેક્ટર ફરીથી નક્કી કરવામાં આવશે, આવું કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું છે. ભારત પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે, જેમાં કમ્યુટેશન ફેક્ટરમાં નિર્ધારણ અને કમ્યુટેશનની પુનઃસ્થાપનામાં નોંધપાત્ર ખામીઓ દર્શાવવામાં આવી છે. ભારત પેન્શનર સોસાયટીએ કમ્યુટેશનનો હિસ્સો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરીને પુનઃસ્થાપિત કરવાની મોટી માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે મિત્રો. ભારત પેન્શનર સોસાયટીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 1981 મુજબ વર્તમાન કોમ્યુટેશન ફેક્ટર ટેબલ જૂના પરિણામો અને જૂની પદ્ધતિઓના આધારે તૈયાર કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં વ્યાજ દરો, મૃત્યુદર અને આયુષ્યમાં મોટો ફેરફાર થયો છે, તેથી કોમ્યુટેશન ફેક્ટર ટેબલમાં સુધારો કરવાની જરૂર જણાય છે મિત્રો. કોમ્યુટેશન ફેક્ટર ટેબલ શું છે? જ્યારે કર્મચારીઓ નિવૃત્ત થાય છે, જો તેઓ કોમ્યુટેશન કરે છે તો પછી તે ટેબલના આધારે કોમ્યુટેશનની ગણતરી કરવામાં આવે છે અને તેને કોમ્યુટેશન ફેક્ટર ટેબલ કહે છે. ઉદાહરણ તરીકે ધારો કે જો કોઈ કર્મચારી 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે તો 61 વર્ષનું વય મૂલ્ય કમ્યુટેશન ફેક્ટર ટેબલમાંથી લેવામાં આવે છે. જો કર્મચારી 58 વર્ષે નિવૃત્ત થાય છે તો 59 વર્ષનું વય મૂલ્ય કમ્યુટેશન ફેક્ટર ટેબલમાંથી લેવામાં આવે છે. આના આધારે કોમ્યુટેશનની ગણતરી કરવામાં આવે છે, તેથી કોમ્યુટેશન ફેક્ટર ટેબલની મહત્ત્વની ભૂમિકા ભજવે છે મિત્રો. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અંતિમ બેઝિક પગાર જો 80,000 રૂપિયા કોઈ કર્મચારીનો હોય તો બેઝિક પેન્શન કેટલું મળે? તો 80,000 રૂપિયાનું 50% બરાબર 40,000 રૂપિયા મળે છે. કોમ્યુટેશનની ટકાવારી 40% હોય છે. કોમ્યુટેશનનો હિસ્સો 40,000માંથી 40% રૂપિયા નિવૃત્તિ પછીના આગલા જન્મદિવસે 16,000 રૂપિયા ઉંમર બરાબર 61 વર્ષના પ્રમાણે મળવાપાત્ર થાય છે. કોમ્યુટેશન ફેક્ટર 8.194 લાગુ પડે છે. પેન્શનનું કોમ્યુટેટેડ વેલ્યુમાં કોમ્યુટેડ પોર્શન ગુણ્યા કોમ્યુટેશન ફેક્ટર ગુણ્યા 12 એટલે કે 16,000 ગુણ્યા 8.194 ગુણ્યા 12 એટલે કે 15,73,248 રૂપિયા નિવૃત્તિ સમયે એકસાથે ચૂકવી દેવામાં આવે છે. પુનઃપ્રાપ્તિની તારીખ વાત કરીએ તો 31/2000 પુનઃપ્રાપ્તિની તારીખ બરાબર 40,000 માઇનસ 16,000 બરાબર 24,000. ઘટેલા પેન્શનનો સમયગાળો 15 વર્ષ બરાબર 1/4/2021થી 31/3/2036. સામાન્ય પેન્શનની પુનઃસ્થાપના બરાબર 1/4/2036. નોંધ ઘટાડો પેન્શન રૂપિયા 24,000 15 વર્ષ માટે ચૂકવવામાં આવશે. આમ મિત્રો જે કોમ્યુટેશનનો સમયગાળો છે તે 10 વર્ષનો હોય છે, એટલે કે જે પણ કર્મચારી નિવૃત્ત થાય છે તેનું જે છેલ્લો પગાર પ્રમાણે જે પેન્શન બંધાય છે તેના 40% રકમ મિત્રો સરકાર દ્વારા એક સાથે તેને પેન્શન રૂપે ચૂકવી દેવામાં આવશે અને સરકાર દ્વારા આગામી 15 વર્ષ દરમિયાન જે છે તે એક નિશ્ચિત રકમ જે છે તે વ્યાજ રૂપે સાથે મુદ્દલ અને વ્યાજ સાથે 15 વર્ષ સુધી આ રકમ રિકવર કરવામાં આવે છે અને કર્મચારીને પેન્શન 1/3 પેન્શન જે છે કાપી અને 1/3 પેન્શન એટલે કે 2 ભાગનું પેન્શન આપવામાં આવે છે મિત્રો. વાત કરીએ આગળ કોમ્યુટેશન ફેક્ટર માટે જૂના સૂત્ર શું છે? તો ભારત પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે કે કોમ્યુટેશન ફેક્ટર ટેબલમાં સુધારો કરવામાં આવે. કોમ્યુટેશન ફેક્ટર ટેબલ જૂના ડેટા પર આધારિત છે, હવે તેને સુધારવાનો સમય આવી ગયો છે. પેન્શનરોને આર્થિક નુકસાન થાય છે. ભારત પેન્શનર સોસાયટીએ જણાવ્યું હતું કે કોમ્યુટેશન પુનઃસ્થાપિત કરવા માટેનો હાલનો સમયગાળો 15 વર્ષનો છે, જે અયોગ્ય છે. વાસ્તવિક પુનઃસ્થાપના 11 વર્ષ પછી ઓછામાં ઓછા સમયગાળામાં થવો જોઈએ. 15 વર્ષના સમયગાળામાં પેન્શનરો પાસેથી વધુ પડતી વસૂલાત કરવામાં આવે છે, જે અન્યાયી છે. તેમના માટે નાણાકીય તળાવ પણ ઊભો થાય છે. કોમ્યુટેશન ફેક્ટર ટેબલમાં સુધારો કરવાની માંગ. ભારતીય પેન્શનર સોસાયટીએ જણાવ્યું હતું કે વર્ષ 2008થી કોમ્યુટેશન ફેક્ટર ટેબલમાં સુધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે પેન્શનર્સને ભારે નુકસાન વેઠવું પડે છે. આરબીઆઈ રેપો રેટ, વ્યાજદર, આયુષ્ય અને મૃત્યુદરમાં વર્ષોથી થતા ફેરફારોને કારણે કોમ્યુટેશન ટેબલને દર 5 વર્ષે સુધારવાની જરૂર છે. પરિવર્તન પરિબળમાં વિસંગતતા. કોમ્યુટેશન ફેક્ટરની ગણતરીમાં વિસંગતાઓના પરિણામે તારીખ 2/8/2008 પછી નિવૃત્ત થયેલા પેન્શનરોને અગાઉ નિવૃત્ત થયેલ લોકોની સરખામણીમાં કોમ્યુટેશનની રકમમાં 16.5%નો ઘટાડો થાય છે. 12 વર્ષ પછી કોમ્યુટેશન પુનઃસ્થાપિત થવું જોઈએ. ભારત પેન્શનર સોસાયટીએ જણાવ્યું હતું કે વર્તમાન નીતિ મુજબ 15 વર્ષ પછી કોમ્યુટેશન પુનઃસ્થાપિત કરવામાં આવે છે, જેના કારણે પેન્શનરોને મોટું આર્થિક નુકસાન થાય છે. 5મા પગાર પંચની ભલામણ મુજબ તેને ઘટાડીને 12 વર્ષ કરી દેવી જોઈએ.
તેથી નાણાં મંત્રાલય તેના પર વિચાર કરવો જોઈએ અને 12 વર્ષ પછી તરત જ કમ્યુટેશન પુનઃસ્થાપિત કરવું જોઈએ. ભારત પેન્શનર સમાજે માંગ કરી હતી. ભારત પેન્શનર સોસાયટીએ માંગણી કરી હતી કે વર્ષ 2008થી અસરગ્રસ્ત કોમ્યુટેશન કોષ્ટકો, મૃત્યુદર, આરબીઆઈ રેપો રેટ, વ્યાજદર જેવા પરિબળોને ધ્યાન લઈને પુનઃ બિલ્ડ કરવા જોઈએ અને કમ્યુટેશનની પુનઃસ્થાપના 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવી જોઈએ. ભારત પેન્શનર સોસાયટીએ જણાવ્યું હતું કે સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર નિવૃત્ત સરકારી કર્મચારીઓની પેન્શનની જોગવાઈઓમાં ન્યાયીતા અને પર્યાપ્તતા સુનિશ્ચિત કરવા માટે આ સુધારો જરૂર છે. તેથી નાણાં મંત્રાલયે તેનો તાત્કાલિક અમલ કરવો જોઈએ. આ મિત્રો ભારત સરકારના જે કર્મચારીઓ છે, નિવૃત્ત કર્મચારીઓ, તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે ભારત પેન્શનર સોસાયટી દ્વારા જે કોમ્યુટેશન છે તેનો હિસ્સો 12 વર્ષ ઘટાડા સુધી કરવાનું વાત કરવામાં આવી રહી છે. આશા રાખીશું કે સરકાર દ્વારા ટૂંક સમયમાં, એટલે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, આચારસંહિતા પૂર્ણ થયા બાદ આના વિશે કંઈક સચોટ નિર્ણય લેવામાં આવે અને કર્મચારીઓને ચોક્કસથી આ કોમ્યુટેશનનો જે અત્યારે હાલ નુકસાન પડી રહ્યું છે આર્થિક, તે ન પડે તેના માટે સરકાર ચોક્કસથી પગલાં ભરે તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત.